Hello everyone. Last lecture number 4 we discuss about nomenclature rules. Today we will discuss nomenclature example part 1 in lecture number 5. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. હેલો, આજે આપણે ડિસ્કસ કરીશું નોમેનલેક્ચરના એક્ઝામ્પલ. તો એની અંદર અગાઉના જે લેક્ચરની અંદર આપણે ફંક્શન ગ્રુપ વિશે આપણે ડિસ્કસ કરેલી હતી. ત્યારબાદ આપણે તેના રૂલ્સ વિશે પણ આપણે ડિસ્કસ કરેલી, બરાબર. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ જેના ફંક્શન ગ્રુપ વાઇઝ. તો ફર્સ્ટ જે ફંક્શન ગ્રુપ છે આપણી પાસે એક કાર્બોક્સિલિક એસિડ, બરાબર. એના વિશે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. સાથે એનું આઈયુપીએસી નોમેનલેક્ચર એન્ડ કોમન નેમ છે આપણે આલ્કેન સિરીઝ માટે ડિસ્કસ કરીશું. ચાલો, તો ફર્સ્ટ આપણી પાસે જે એક્ઝામ્પલ છે એ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, કાર્બોક્સિલિક એસિડ જેને આપણે કહી શકાય છે COOH, રાઈટ. એના માટે તો આ જે એસિડ છે એની અંદર કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH એને આપણે સિમ્પલી લખવું હોય તો COOH, બરાબર, જે કાર્બોક્સિલિક એસિડ માટે. અહીંયા જે કાર્બોક્સિલિક એસિડ છે એમાં COO એટલે કે જેને આપણે કીટો ગ્રુપ કહીએ છીએ એને આપણે કહેવાય છે કાર્બોનાઇલ, બરાબર. અને આ જે ગ્રુપ છે એને આપણે કહીએ છીએ હાઇડ્રોક્સાઇલ. કાર્બોક્સિલિક એસિડ માટે કાર્બોનાઇલ અને હાઇડ્રોક્સાઇલ, બરાબર. અને આ બંને છે એને આપણે સમ કરીએ કાર્બોનાઇલ અને હાઇડ્રોક્સાઇલ ત્યારે શું બનશે? કાર્બોક્સાઇલ. ઓકે, બંનેનો સમ કરતાં આમાંથી આપણે કાર્બો અને આમાં XYL કાર્બોક્સિલ. ઓકે, સફિક્સની અંદર આપણે જ્યારે એ જોયેલું હતું ત્યારે સફિક્સની અંદર નોમેનલેક્ચરની અંદર આપણે ઓઇક એસિડ છે એ પ્રત્યે લાગતો હતો, ઓઇક એસિડ, બરાબર. તો એની અંદર આપણે સિમ્પલી આઈયુપીએસી નોમેનલેક્ચર કોમન નેમ આપણે જોઈએ. ચાલો, હવે આપણે શરૂઆત કરીએ જેના કોમન નેમથી, બરાબર. પહેલાં આપણે લખીએ કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ તરીકે આપણે લઈએ છીએ HCOOH, રાઈટ. આઈયુપીએસી એનું નોમેનલેક્ચર છે એ મિથેનોઇક એસિડ, HCOOH મિથેનોઇક એસિડ. જો એનું કોમન નેમ આપણે જોતું હોય, બરાબર, બે રીતે આપણે નોમેનલેક્ચર આપી શકીએ, આઈયુપીએસી અને કોમન નેમ. તો એને કોમન નેમ તરીકે આપણે કહીએ છીએ ફોર્મિક એસિડ, રાઈટ. એની અંદર જ્યારે આઈયુપીએસીની પાછળ કે સફિક્સની અંદર ઓઇક એસિડ લાગશે, જ્યારે આની અંદર ઇક એસિડ કહી શકાય, આઈસી, બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ એક કાર્બન એડિશન CH3COOH, જેને આપણે મિથેનની જગ્યાએ આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ. ઓકે, ઇથેનોઇક એસિડ. કોમન નેમ તરીકે આપણે એને કહેવું હોય તો આપણે એને કહી શકાય છે એસિટિક એસિડ. ઓકે, જે આપણે સ્ટાર્ટિંગમાં જે લખીએ છીએ આઈયુપીએસી નોમેનલેક્ચર છે, જે લાસ્ટની અંદર લખીએ છીએ એ કોમન નેમ છે, બરાબર. અથવા તો આપણે આને જે લખવું હોય તો આપણે એને બીજી રીતે પણ લખી શકાય. અહીંયા આપણે શું જોવા મળશે તો કે મિથેનમાંથી બનેલું છે અને અહીંયા છે એસિડ છે. એસિડ એટલે કે એને કાર્બોજાઇલ કહીએ છીએ આપણે, એને પાછળ સફિક્સમાં આપણે લગાડીએ છીએ ઓઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. તો આને કહી શકાય મિથેન. સેકન્ડ નેમ કેવું હોય તો મિથેન કાર્બોક્સિલિક એસિડ. ઓકે, મિથેન, ઇથેન. ત્યારબાદ આપણે એક કાર્બન એક્સ્ટ્રા એડિશન કરીએ જેને કહીએ છીએ આપણે પ્રોપાનોઇક એસિડ.
પ્રોપાનોઇક એસિડ, બરાબર, અને જ્યારે એનું કોમન નેમ છે એ પ્રોપિયોનોઇક એસિડ, પ્રોપિયોનોઇક એસિડ, રાઈટ. આ રીતના આપણે છે મિથેન, ઇથેન, પ્રોપેન એટલે કે બ્યુટાનોઇક એસિડ, પછી પેન્ટાનોઇક એસિડ, હેક્ઝાનોઇક એસિડ, આ રીતના છે એ આલ્કેન સિરીઝ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, બરાબર. આ રીતના છે એનું આઈયુપીએસી અને કોમન નેમ છે આપણે આપી શકાય. અહીંયા આપણે ચલો મિથેન, ઇથેન, આ રીતના પ્રોપેન, પછી બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ એટલે આપણે નોમેનક્લેચર આપીએ. બ્યુટાનોઇક એસિડ, પછી પેન્ટાનોઇક એસિડ, બરાબર. પણ કોમન નેમ છે એની અંદર આપણે જોઈએ બ્યુટાનોઇકની અંદર બ્યુટાઇડિક એસિડ, બ્યુટાઇડિક એસિડ. 5 નંબરનો જે કાર્બન છે પેન્ટાનોઇક એસિડ જેને કહીએ છીએ આપણે એને વેલેરિક એસિડ, બરાબર. પછી 6 નંબર છે એને કેપ્રોઇક એસિડ. આ રીતના અલગ અલગ છે એના નામ આપણે આપી શકીએ. 6 નંબરના આપણે કેપ્રોઇક એસિડ, આ રીતના આપણે એના નામ નોમેનક્લેચર છે એ કોમન નેમની અંદર આપણે આપી શકાય, બરાબર. અહીંયા આપણે આલ્કેન સિરીઝની આપણે સ્ટડી કરવાના છીએ એટલા માટે. ચલો હવે તો કે અહીંયા આપણે ફંક્શન ગ્રુપ તરીકે છે એક જ આપેલું છે COOH. સેકન્ડ આપણે એનું એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર. તો એની અંદર કોઈ પણ બે ફંક્શન ગ્રુપ હોય આપણે જે રૂલ્સ ભણ્યા એ પ્રમાણે આપણે એને નોમેનક્લેચરની અંદર આપણે નામ આપવાના છે, બરાબર. કોઈ પણ બે ફંક્શન ગ્રુપ હોય તેને આપણે કઈ રીતના નામ આપવા, 3 ફંક્શન ગ્રુપ છે જોડાયેલો સેમ જ ફંક્શન ગ્રુપ હોય તેને આપણે કઈ રીતના નોમેનક્લેચર આપવું એ જોઈએ આપણે. સિમ્પલી પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ CH2CH2COOH. ચલો અહીંયા બે એસિડ છે જોડાયેલા છે તો આને આપણે શું કહી શકાય, ટોટલ નંબર ઓફ નોમેનક્લેચરની અંદર આપણે અહીંથી 1 નંબર 2 3 અને 4 આ રીતના આપણે છે એ નામકરણ કરી શકાય. તો કે 1 નંબર અને 4th નંબર બંને છે ત્યાં ફંક્શન ગ્રુપ જોડાયેલું છે એસિડ. ટોટલ નંબર ઓફ કાર્બન તો કે 4, આલ્કેન સિરીઝ તો એને આપણે કહી શકાય બ્યુટેન, બરાબર. 1th અને 4 નંબરના કાર્બન ઉપર શું આપેલું છે આપણે 1 અને 4 નંબરના કાર્બન ઉપર એસિડ. પણ કયો એસિડ છે આપણે એને ઓઇક એસિડ કહીએ છીએ, પણ અહીંયા કેટલા ઓઇક એસિડ છે, બ્યુટેનોઇક એસિડ આપણે કહી શકાય આને બ્યુટેનોઇક એસિડ એટલે આપણે બ્યુટેન. પણ 1 અને 4th નંબરની જે પોઝિશન છે ત્યાં કયા એસિડ છે તો કે બે ફંક્શન ગ્રુપ જોડાયેલા છે એટલે એને આપણે કહીએ છીએ ડાયોઇક. ડાય એટલે બે એસિડ, ડાયોઇક એસિડ, ઓકે, ડાયોઇક એસિડ. આ રીતના આપણે છે નોમેનક્લેચર આપણે આપી શકાય. ચાલો બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ CH3 CH2 CH CH2 CH2 COOH, રાઈટ. અને અહીંયા પણ આપણે એક એસિડ આપી દઈએ. ચાલો હવે આપણે એને નોમેનક્લેચર તો કે સ્ટાર્ટિંગ ક્યાંથી આપણે આપવાનું તો કે 1 નંબરથી, બરાબર. 1 2 3 4 5 એ રીતના જોઈએ આપણે કાર્બન સિરીઝ ગણીએ 1 2 3 4 5 and 6. અહીંથી નંબરિંગ આપીએ તો 1 2 3 4 5 6. પણ આપણે છે કન્સિડર છે એનું ફંક્શન ગ્રુપ થવું જોઈએ, લોએસ્ટ નંબર હોવો જોઈએ. ચાલો તો લોંગેસ્ટ ચેઇનની અંદર પહેલાં આપણે કન્સિડર કરીએ ફંક્શન ગ્રુપ છે એ પહેલાં કન્સિડર થવું જોઈએ ઓછા નંબરે, બરાબર. તો અહીંયા જોઈએ તો 1 2 થર્ડ નંબરે અહીં જોવા જઈએ તો થર્ડ નંબર ઉપર અહીં એસિડ આવશે તો આપણે હંમેશને માટે 1 નંબર ક્યાંથી આપવાનો હોય તો એના ફંક્શન ગ્રુપથી 1 2 3 4, બરાબર. અને જે 5 એટલે કે આપણું જે ફંક્શન ગ્રુપ છે ત્યાં આપવું પડશે, બરાબર. તો એને આપણે કહીએ છીએ સેકન્ડ 1 નંબર ઉપર અને તમને 5 નંબર ઉપર છે એ ડાયોઇક એસિડ તમને જોવા મળશે. પણ અહીંયા જે 1 નંબર તમે આપીએ છીએ જો કે અહીંયા 1 2 3 તો અહીંયા જે છે એ 4th નંબરના જે ગ્રુપ ઉપર અહીંયા આપણે છે એ એક ગ્રુપ જોવા મળે છે આલ્કાઇલ ગ્રુપ, એનું જે નંબરિંગ જોવા જઈએ તો આપણે 4th નંબર જોવા મળે છે, બરાબર. તો આપણા માટે એ નોમેનક્લેચર છે એ રોંગ બનશે. તો જો આપણે નંબરિંગ આપણે ગણીએ તો કે લોએસ્ટ નંબર આવવું જોઈએ તો 1 2 3 4 and 5 આપણે જોઈએ તો એની અંદર અહીંયા આપણે છે એ 2 નંબર જોવા મળશે. તો પહેલાંની સાપેક્ષમાં અહીંયા આપણે 4 નંબર જોવા મળેલા હતા, હવે આપણે 2 નંબર જોવા મળશે. તો આપણું નોમેનક્લેચર છે આપણું 1 નંબર ક્યાંથી કન્સિડર કરશું અહીંથી આ એસિડથી આપણે COOH ત્યાંથી આપણે 1 નંબર કન્સિડર કરશું 1 2 3 4 and 5,
બરાબર. તો સેકન્ડ નંબરના કાર્બન ઉપર છે આપણે ઇથાઇલ ગ્રુપ જોવા મળશે. તો નોમેનક્લેચર આપી શકાય 2 ઇથાઇલ, પછી ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા આપણે જોવા મળશે તો કે 5. 2 ઇથાઇલ, ટોટલ નંબર ઓફ કાર્બન પેન્ટેન, પણ 1 નંબર અને 5 નંબર ઉપર શું છે તો કે 1,5 ડાયોઇક એસિડ. આ રીતના 3 એસિડ કોઈ જોડાયેલા હોય તેને આપણે ટ્રાયોઇક એસિડ પણ કહી શકાય છે. બરાબર. તો આ રીતના છે આપણે કાર્બોક્સિલિક એસિડનું જે ફંક્શન ગ્રુપ છે એનું નોમેનક્લેચર આપણે આપી શકાય. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જે સેકન્ડ ફંક્શન ગ્રુપ છે આપણે એના વિશે ડિસ્કસ. સેકન્ડ જે ફંક્શન ગ્રુપ છે આપણે આપણી રીતે જોઈએ તો કે એ ફંક્શન ગ્રુપની અંદર ડિસ્કસ. ઓકે, સેકન્ડ આપણે નંબર આપીએ 2, જેને આપણે કહીએ છીએ એસ્ટર. ઓકે, એસ્ટર આપણે જોઈએ, એસ્ટર વિશે આપણે ડિસ્કસ કરીએ. ઓકે, જેને આપણે દર્શાવી શકાય છે C+O, એસ્ટર. સફિક્સ તો કે એ લાગશે OATE, રાઈટ. જેમ આપણે નોમેનક્લેચરની અંદર જોઈએ છે એ રીતના સફિક્સ એને લાગશે. હવે તો કે એની અંદર કોઈ એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર, અને એનું જ્યારે નોમેનક્લેચર આપણે આપીએ ત્યારે એનું કઈ રીતના આપણે આપી શકાય એ જોઈએ. એનું IUPAC અને કોમન નેમ આપણે જોઈએ. ચાલો, તો એક્ઝામ્પલ આપણે લઈએ કે જે અહીંયા એસ્ટર આપેલું છે. એસ્ટર માટે આપણે એક્ઝામ્પલ CH3COO CH3, રાઈટ. અથવા તો એને આપણે લખી શકાય, જો આપણે બોન્ડના રીતે દર્શાવવું હોય તો આપણે એને આ રીતે પણ લખી શકાય CH3COO CH3, રાઈટ. અથવા તો બીજી રીતે લખવું હોય તો પણ CH3O CO CH3. 3 નેમ છે આપણે એનો લખી શકાય છે. બરાબર. IUPAC નોમેનક્લેચર આપણે લખવું હોય તો IUPAC નોમેનક્લેચર છે આપણે કઈ રીતના લખી શકાય તો કે IUPAC નોમેનક્લેચર સિમ્પલી કે કોઈ પણ એક એક્ઝામ્પલ હોય, બરાબર, કોઈ એક એક્ઝામ્પલ હોય તો એનું આપણે નોમેનક્લેચર છે એ આપવું હોય તો એના માટે આપણે પહેલાં અહીંયા આપણે જોવા મળે છે એક મિથાઇલ. ઓકે, કોઈ એક ફંક્શન ગ્રુપ છે આપણે એને એટલે કે એસ્ટર C+O, અને પાછળ પણ આપણે એક CH3 ગ્રુપ જોવા મળે છે, રાઈટ. તો આનું જે નોમેનક્લેચર છે સૌપ્રથમ આપણે કઈ રીતના કરી શકાય તો કે અહીંયા કોઈ એક ગ્રુપ છે મિથાઇલ, કોઈ એક આખું ગ્રુપ છે એની સાથે આપણે એટેચ કરી દઈએ આલ્કાઇલ ગ્રુપ, બરાબર. 1 કાર્બન અને 2 કાર્બન, ટોટલ નંબર ઓફ કાર્બન આપણે 2 જોવા મળશે તો એને ઇથેન કહી શકાય, પણ પાછળ એને શું લાગે છે OAT, બરાબર. મિથાઇલ ઇથેનોએટ, મિથાઇલ ઇથેનોએટ. અને હમણાં આપણે એસિડની અંદર જોયેલું હતું કે COOH, Hમાંથી H રિમૂવ થઈ જશે, બરાબર. COO એસિડની અંદર આપણે જોયેલું હતું COOH, Hમાંથી આપણે એસિડની અંદરથી H રિમૂવ થઈ જાય એની જગ્યાએ શું રિપ્લેસ થયું છે CH3, બરાબર. જો અહીંયા એસિડની અંદર આપણે આ રીતના હતું એક્ઝામ્પલ CH3COOH, જેને આપણે કહેતા હતા એસિટિક એસિડ, બરાબર. એમાંથી H રિમૂવ થઈ જાય એટલે શું વધશે એસિટેટ, અને અહીંયા પાછળ શું એટેચ થાય છે મિથાઇલ, બરાબર. તો આખું નામ શું બનશે, ઓલરેડી CH3 તો છે જ આપણી પાસે અહીંયા COO, અને H રિમૂવ થઈ જાય એની જગ્યાએ શું એટેચ થશે CH3, એસિટિક એસિડ કહેતા હતા. તો આનું નામ શું બનશે મિથાઇલ એસિટેટ, બરાબર. મિથાઇલ એસિટેટ. આ રીતના આપણે છે નોમેનક્લેચર જોવા મળશે, રાઈટ. તો આની અંદર જે મિથાઇલ અહીંયા આપણે જે જોડાયેલા છે સેમ ત્રણેયના નામ છે એ કોમન જ જોવા મળશે આપણે. એ રીતના ઇથાઇલ હોય, એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે આપણે ઇથાઇલ લઈએ એક C2H5O COCH3, અથવા તો આપણે એને બીજી રીતે પણ લખી શકાય CH3CH2O C+O CH3, રાઈટ. C2H5 ને મેં છે એ અલગ કાઢી નાખેલા છે. ચાલો એનું એક્ઝામ્પલ આપણે જોવું હોય IUPAC નોમેનક્લેચર, આ છે IUPAC નોમેનક્લેચર છે, આ છે એનું કોમન નેમ છે. સેમ IUPAC નોમેનક્લેચર આપણે જોવું હોય તો આપણી પાસે અહીંયા છે ઇથાઇલ, અને જે પાછળ શું લાગશે
ટોટલ નંબર ઓફ કાર્બન 1 and 2 આપણે અહીંથી ગણીએ 1 and 2 નંબરના બે કાર્બન છે, બરાબર. 1 and 2 આ છે ઇથાઇલ ગ્રુપ છે. 1 અને 2 આ બે કાર્બન છે, એટલે કે એને આપણે ઇથેન કહીએ. પાછળ શું લાગશે સફિક્સમાં અંદર? OATE, બરાબર. એટલે શું નામ બનશે? ઇથાઇલ ઇથેનોએટ. ઓકે. અને જ્યારે એનું કોમન નેમ છે, કોમન નેમ એ શું બનશે? કોમન નેમ ઇથાઇલ એસિટેટ. પહેલામાં મિથાઇલ, હવે ઇથાઇલ એસિટેટ, બરાબર. એટલે આ રીતના છે આપણે નોમેનક્લેચર આપી શકાય. સિમ્પલી એક એક્ઝામ્પલ આપણે લઈએ હજી, તો કે અહીંયા આપણે HCOO-CA3, ચાલો ઓનલી ફોર ખાલી હાઇડ્રોજન એટેચ થયેલું છે, તો એને આપણે શું કહી શકાય? મિથાઇલ મિથેનોએટ. શું કહી શકાય? મિથાઇલ, જેમ આમાં ઇથાઇલ ઇથેનોએટ, આમ મિથાઇલ મિથેનોએટ. ઓકે. અને જ્યારે એનું કોમન નેમ છે આપવું હોય તો મિથાઇલ. હવે અહીંયા તો આપણી પાસે અત્યારે કાર્બન તો નથી જ, બરાબર. અહીંયા સિમ્પલી આપણે છે એક એનું ફંક્શન ગ્રુપ આપેલું છે, તો એને આપણે શું કહી શકાય? મિથાઇલ ફોર્મિક એસિડમાંથી એનું ફોર્મેટ. ATE પાછળ છે પ્રત્યય લાગશે, જેમ આમાં એસિડેટમાં ATE લાગશે એમ આની અંદર ફોર્મિક એસિડમાંથી ATE, બરાબર. તો આ રીતના છે આપણે એનું એસ્ટરનું છે ફંક્શન ગ્રુપ આપણે આપી શકાય. આ રીતના છે આલ્કાઇલ ગ્રુપ છે એના નોમેનક્લેચર, જે અમુક છે આલ્કાઇલ ગ્રુપ છે એના ફંક્શન ગ્રુપ પણ છે આપણે આપી શકાય છે, બરાબર. હવે તો કે આની અંદર જે અલગ અલગ જે ફંક્શન ગ્રુપ છે એ ફંક્શન ગ્રુપની સાપેક્ષમાં આપણે અલગ અલગ છે બીજા ફંક્શન ગ્રુપ પણ જોયેલા હતા. આલ્કાઇલ જે ફંક્શન ગ્રુપ છે એ, બરાબર. મિથાઇલ, ઇથાઇલ, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, જે આપણે ઓલરેડી ડિસ્કશન કરી દીધી છે, એ જ એના ફંક્શન ગ્રુપ છે. આલ્કાઇલ ફંક્શન ગ્રુપ આપણે કહી શકાય, આરવાળા જે ગ્રુપ છે એ, બરાબર. ચાલો, હવે એક કન્ડિશન આની અંદર આપણે જોવાની છે. એ જ્યારે ફંક્શન ગ્રુપ જોઈએ હતા ત્યારે, તો કે એક કન્ડિશન શું કહેવા માગે છે એ કન્ડિશન આપણે જોઈ લઈએ. ઓલ આઈસોવાળા જે કોઈ પણ ફંક્શન ગ્રુપ છે, ઓલ આઈસો આર પ્રાઇમરી. ઓલ આઈસો આર પ્રાઇમરી, બટ આઇસોપ્રોપાઇલ ઇઝ સેકન્ડરી. એક ખાસ છે એ યાદ રાખવા જેવી વસ્તુ છે. ઓકે. ચાલો, હવે આપણે આપણે જે ફંક્શન ગ્રુપ છે આપણે એના વિશે ડિસ્કસ કરીએ. ચલો, થર્ડ નંબરનું જે ફંક્શન ગ્રુપ આપણે ટાઇટલ લગાવીએ, થર્ડ નંબર ફંક્શન ગ્રુપ કહીએ આપણે એને એમાઇન, જેને આપણે કહી શકાય છે NH2, બરાબર. સફિક્સની અંદર જે પાછળ લાગશે એ સફિક્સની અંદર શું લાગશે? તો કે સફિક્સમાં એ સફિક્સની અંદર છે એ જોવા મળશે, બરાબર. ત્યારે અહીંયા આપણે એમાઇન છે એ પ્રાઇમરી હોઈ શકે, સેકન્ડરી પણ હોઈ શકે અને ટર્સરી પણ હોઈ શકે, બરાબર. ચાલો, હવે તો કે એની અંદર આપણે જે ડિસ્કસ કરીશું આપણે સિમ્પલી એના એક્ઝામ્પલ દ્વારા, રાઈટ. ચાલો, એનું એક્ઝામ્પલ આપણે જોઈએ હવે. તો કે એનું એક એક્ઝામ્પલ છે આપણી પાસે CH3 NH CH2 CH3. ઓકે. ફંક્શન ગ્રુપ રિલેટેડ એના જે એક્ઝામ્પલ છે આપણે જોઈએ. ચાલો, હવે અહીંથી જે ફંક્શન ગ્રુપ છે અહીંયા આપણી પાસે એમાઇન છે. એમાઇન હોવાના કારણે આપણે એને નોમેનક્લેચરની અંદર આપણે એન સમાવેશ કરીશું, બરાબર. ચાલો, હવે આની અંદર તો કે જે નોમેનક્લેચર છે એ આપણે આપવા માટે, તો કે અહીંયા જે નાઇટ્રોજન છે આપણી પાસે અત્યારે અવેલેબલ 1 છે, NH. એની સાથે તો કે બે કાર્બન છે એટેચ થયેલા છે, એટલે એને આપણે કહીએ છીએ અત્યારે હાલમાં ઇથાઇલ. એ કોની સાથે જોડાયેલા છે? તો કે નાઇટ્રોજન સાથે. નાઇટ્રોજન સાથે જોડાયેલા છે એટલે N ઇથાઇલ. અહીંયા આપણે જે જોવા મળે છે N ઇથાઇલ, બરાબર. N એ નાઇટ્રોજન સાથે ઇથાઇલ ગ્રુપ છે. હવે તો કે અહીંયા આપણે જે આખી સિરીઝ છે 1 2 3, ટોટલ નંબર ઓફ કાર્બન છે 3, જેને આપણે કહીએ છીએ પ્રોપેન, બરાબર. ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે ત્યાં? 3, 1 2 3, ટોટલ પ્રોપેન.
અને સેકન્ડ નંબરના કાર્બન ઉપર છે એ એમાઇન ગ્રુપ જોડાયેલું છે NH. બરાબર, અહીંયા 1 2 3 એટલે એને પ્રોપેન કહીએ છીએ. તો આ બાજુ છે એ પ્રોપેન છે, પેલી સાઈડ છે એ ઇથાઇલ ગ્રુપ છે. સેકન્ડ નંબરના કાર્બન ઉપર છે NH ગ્રુપ છે, NH ગ્રુપ એટલે આપણે એને કહીએ છીએ એમાઇન. નોમેનક્લેચર શું બનશે? N ઇથાઇલ પ્રોપેન 2. શું છે 2 ઉપર? તો કે એમાઇન. અથવા તો સિમ્પલી આપણે એક્ઝામ્પલ આપવું હોય તો પહેલાં આપણે ઇથાઇલ, પછી તો કે આઇસોપ્રોપાઇલ છે, ઇથાઇલ આઇસોપ્રોપાઇલ, અને છેલ્લે એનું જે નામ છે એ શું છે? તો કે એમાઇન. આ કોમન નેમ છે, આપણે આપી શકાય. બરાબર, એમાઇન માટે એટલે કે NH2 ગ્રુપ માટે. તો અલગ અલગ છે એ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન છે, એ રીતના આપણે અલગ અલગ એના એક્ઝામ્પલ પણ આવી શકે. બરાબર, તો સિમ્પલી આપણે પ્રાઇમરી એમાઇન વિશે આપણે ડિસ્કસ કરીએ. પ્રાઇમરી એમાઇન, રાઈટ, તો કે CH3NH2, CH3NH2 જેને આપણે કહીએ છીએ મિથેન એમાઇન. શું કહેવાય? મિથેન એમાઇન. બરાબર, આ જે મિથેન એમાઇન છે એનું IUPAC નોમેનક્લેચર છે, જ્યારે એનું કોમન નેમ છે એ મિથાઇલ એમાઇન કહી શકાય. બરાબર, પહેલાં સિમ્પલ આપણે IUPAC જે નોમેનક્લેચર છે એ કેવું છે? તો કે મિથેન એમાઇન. જ્યારે કોમન નેમ છે કેવું કરશે? તો કે મિથાઇલ એમાઇન. રાઈટ, આ રીતના અહીંયા આગળ હજી એક કાર્બન આપણે એડિશન કરી દઈએ CH3CH2, તો મિથાઇલની જગ્યાએ ઇથાઇલ, સોરી આપણે અહીં ઇથેન એમાઇન અને ઇથાઇલ એમાઇન, પછી પ્રોપેન 1 એમાઇન, પછી તો કે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. એટલે આ રીતના અહીંયા જે કોમન નેમ છે એ આલ્કાઇલ ગ્રુપ લાગશે એનું, કારણ કે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થયેલો છે, આલ્કાઇલ એમાઇન, અને અહીંયા છે એ સફિક્સની અંદર એમાઇન ગ્રુપ છે એ જોડાઈ જશે. બરાબર, એટલે આ રીતના છે આપણે પ્રાઇમરી એમાઇનના એક્ઝામ્પલ લઈ શકાય. થોડાક ડીપની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ હજી પ્રાઇમરીના. CH3 CH CH2 NH2. બરાબર, એની સાથે છે એ CH3 એટેચ થયેલું છે. ચાલો આનું IUPAC નોમેનક્લેચર શું થશે? IUPAC નોમેનક્લેચર તો કે 1 2 3 4 ટોટલ નંબર ઓફ કાર્બન છે 1 2 3 જ છે. જો થર્ડ નંબરના કાર્બન ઉપર છે એમાઇન ગ્રુપ છે, 1 2 3 એ નંબર પ્રમાણે ગણે તો 1 2 3, પણ સેકન્ડ નંબરના કાર્બન ઉપર ક્યાંક ને ક્યાંક અહીંથી આપણે નંબરિંગ કરીએ તો 1 2 3 1 2 3, તો એ સેકન્ડ નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે આપણે જોવા મળશે. બરાબર, એટલે કે 2 મિથાઇલ, ટોટલ નંબર ઓફ કાર્બન 3, જેને કહીએ છીએ આપણે પ્રોપેન. અને એ જે છે ટોટલ, તો કે નંબરિંગ આપણે હવે આપીએ, આપણે 1 2 3 કીધું, તો આપણે નંબરિંગ છે જ્યાં ફંક્શન ગ્રુપ હોય ત્યાંથી આપણે નંબરિંગ આપી શકાય છે 1 2 3. બરાબર, એટલે એના ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ એ પ્રમાણે 1 એમાઇન. ઓકે મિત્રો, IUPAC નોમેનક્લેચર આપણે જેમ આપણે 1 2 3 આપીએ એમની અંદર જે ફંક્શન ગ્રુપ હોય એ પ્રમાણે આપણે એનું નોમેનક્લેચર આપવું જોઈએ 1 2 3. બરાબર, એટલે ઓછામાં ઓછો જે નંબર હોય ફંક્શન ગ્રુપ ઉપર એ એનું છે નોમેનક્લેચરની અંદર સમાવેશ થવો જોઈએ. ચાલો એનું કોમન નેમ આપણે શું જોવા મળશે? કોમન નેમ તો કે એનું કોમન નેમ છે આપણે અહીંયા આઈસોની અંદર જોવા મળશે. જે કાર્બન છે એ કે આઈસોની અંદર છે. ટોટલ નંબર ઓફ કાર્બન છે 1 2 3 અને 4, એટલે આપણે એને કહી શકાય આઈસોબ્યુટાઇલ. આઈસોબ્યુટાઇલ, કારણ કે આપણે જ્યારે અમુક જે સ્પેશિયલ કેસના જે ફંક્શન ગ્રુપ હતા એની અંદર આપણે ડિસ્કસ કરેલી છે આઈસોબ્યુટાઇલ, અને પાછળ છે એ NH2 એટલે એને આપણે કહીએ છીએ એમાઇન. બરાબર, એનું કોમન નેમ છે. ત્યારબાદ આપણી પાસે એક એક્ઝામ્પલ હજી આપણે જોઈ લઈએ, તો કે સિમ્પલી CH3CNH2 CH3CH3. ચાલો આ રીતના એક્ઝામ્પલ છે આપણી પાસે. બરાબર, નામ આપણે આપીએ 1 2 3 પ્રમાણે, તો આપણે ટોટલ નંબર ઓફ કાર્બન છે 1 2 3 1 2 3, 2 નંબરના કાર્બન ઉપર છે NH ગ્રુપ આવે છે. બરાબર, જો આપણે લોંગેસ્ટ ચેઇન આપણે જોયેલી છે એ પ્રમાણે 2 મિથાઇલ, નોમેનક્લેચર શું બનશે? IUPAC 2 મિથાઇલ, સેકન્ડ નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે, પછી 2 મિથાઇલ, ટોટલ નંબર ઓફ કાર્બન 3, એટલે એને આપણે કહીએ છીએ પ્રોપેન,
અને સેકન્ડ નંબરના કાર્બન ઉપર એમાઇન છે એટલે કે આપણે સફિક્સની અંદર શું લાગશે એમાઇનો, પણ કેટલા નંબરના કાર્બન ઉપર છે તો કે સેકન્ડરી એટલે કે 2 એમાઇનો. બરાબર, આ રીતના છે એમાઇનની અંદર આપણે પ્રાઇમરી એમાઇન છે એના નોમેનલેક્ચર આપી શકાય. ચાલો એનું કોમન નેમ આપણે આપવું હોય તો આ છે આપણું આયુપીએસી હતું. આપણે કોમન નેમ આપવું હોય તો કોમન નેમ શું આપી શકાય તો કે અહીંયા આપણે જોવા મળશે એમાઇનને અત્યારે વાત કરીએ ટોટલ આ જે આપણે સિરીઝ ગોઠવાયેલી છે એ કઈ રીતના છે તો કે બ્યુટાઇલના ફોર્મમાં. ટોટલ નંબર ઓફ કાર્બન 1 2 3 4 એટલે કે બ્યુટાઇલ છે. બરાબર, પણ બ્યુટાઇલ છે તો આ કાર્બન સાથે એક NH ગ્રુપ છે, એની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે એટલે કેવું કાર્બન બનશે એ ટર્શરી બ્યુટાઇલ એમાઇનો. આ છે પ્રાઇમરી એમાઇનના એક્ઝામ્પલ આપણે કહી શકાય. બરાબર, સેમ આપણી પાસે સેકન્ડરી એમાઇન હોય અને ટર્શરી એમાઇન હોય ત્યારે આપણે એના નોમેનલેક્ચર કઈ રીતના આપી શકાય એના વિશે આપણે જોઈએ. ચાલો હવે આપણે કરીએ, આ પ્રાઇમરી એક્ઝામ્પલ હતા, હવે આપણે જોઈએ સેકન્ડરી એક્ઝામ્પલ. તો સેકન્ડરી એમાઇનના એક્ઝામ્પલ, સેકન્ડરી એમાઇન છે એના એક્ઝામ્પલ આપણે જોઈએ. બરાબર, તો એની અંદર જે ડિસ્કસ કરીએ આપણે સેકન્ડરી એમાઇનની અંદર, તો એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે જે નાઇટ્રોજન છે એ 2 કાર્બનની વચ્ચે આપણે જોવા મળશે. કોઈ પણ 2 કાર્બનની વચ્ચે જોવા મળશે એટલે એને સેકન્ડરી. એક કાર્બન છે આ જે નાઇટ્રોજન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હશે ને આપણે સેકન્ડરી એમાઇન કહીએ છીએ. બરાબર, ચાલો એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો કે એક નાઇટ્રોજન છે એક નાઇટ્રોજન. બરાબર, એ આપણે નાઇટ્રોજન છે એ લોંગ ચેઇન છે, લોંગ જે ચેઇન બને એની સાથે છે ને આપણે કન્સિડર કરીશું. ચાલો અત્યારે આપણે અહીંયા છે ટોટલ નંબર ઓફ કાર્બન 2 છે, પણ એમાંથી એક નાઇટ્રોજન છે મિથાઇલ ગ્રુપ સાથે અને એક આપણે છે એને નોમેનલેક્ચરની અંદર આપણે કન્સિડર કરશું. તો એક નાઇટ્રોજન છે એ શું કહેશે તો કે N મિથાઇલ. હવે આને આપણે આખું નામ વાંચીશું, શું વાંચીશું પાછળ છે એ સફિક્સની અંદર શું લાગશે તો કે એમાઇનો. બરાબર, એટલે મિથેન એમાઇનો. ઓકે, અને જ્યારે એનું કોમન નેમ છે આપણે જોવા જઈએ કોમન નેમ, તે કોમન નેમ શું જોવા મળશે ડાયમિથાઇલ એમાઇનો. ઓકે, ચાલો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે સિમ્પલી એક કાર્બન છે આપણે એક્સ્ટ્રા એડિશન કરી દઈએ આ રીતના. આયુપીએસસી નોમેનલેક્ચર આપણે છે કઈ રીતના જોવા મળશે, પહેલાં આપણે છે આયુપીએસસી નોમેનલેક્ચર જોઈએ, ત્યારબાદ આપણે છે કોમન નેમ. ચાલો મને આન્સર આપો. Ca3 CH2NH CH3. ઓકે, N મિથાઇલ, કારણ કે આપણે નાઇટ્રોજન એમ એની સાથે કન્સિડર કરવાનું કીધું લોંગેસ્ટ જે કાર્બનની ચેઇન હોય એની સાથે. તો અહીંયા આપણી પાસે સિંગલ કાર્બન છે તો કે N મિથાઇલ, અને આપણે શું કહેશું ઇથેન એમાઇનો. એટલે વચ્ચે આ રીતના ઇથેન એમાઇનો આયુપીએસસી નોમેનલેક્ચર. રાઈટ, હવે કોમન નેમની અંદર તો એક મિથાઇલ છે એક સાઈડ છે ઇથાઇલ છે. તો આપણે જે આલ્ફાબેટિકલ નંબરિંગ પ્રમાણે પહેલાં શું આવશે ઇથાઇલ, મિથાઇલ, લાસ્ટની અંદર એમાઇનો. ઓકે, આ રીતના છે આપણે નંબરિંગ આપી શકાય. ચાલો હવે જે આપણે આગળ જોઈએ એક એક્ઝામ્પલ. તો એક એક્ઝામ્પલ છે આપણી પાસે CH3 CH NH CH2 CH3. ટોટલ નાઇટ્રોજનની વેલેન્સી 3 હોય. બરાબર, એમાં 2 છે કાર્બન વડે જોડાયેલી છે અને એક છે એના હાઇડ્રોજન વડે જોડાયેલી છે. ચાલો હવે આપણે આનું નોમેનલેક્ચર આપવું હોય તો કે આ નાઇટ્રોજન છે એ કેની સાથે જોડાયેલા છે તો કે ચેઇનની સાથે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, અને આ એક નાઇટ્રોજન છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલા છે એ રીતના કહી શકાય. અથવા તો જો આ નાઇટ્રોજન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલા છે એટલે કે એની જે ચેઇન છે એ સેમ જ બને છે. બરાબર, હવે તો કે એની અંદર નોમેનલેક્ચર આપણે આપીએ ત્યારે તો કે સૌથી પહેલાં 1 2 તમે ગમે એ જગ્યાએથી આપશો 1 2 કે 1 2. બરાબર, પણ અહીંયા જે ઇથાઇલ ગ્રુપ છે એટલે અહીંયા ટોટલ આપણે જોવા દઈએ કે એક કાર્બન છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલા છે. તો આપણે નોમેનલેક્ચર છે આપણે એને આ રીતના આપણે આપીશું. બરાબર, N ઇથાઇલ આયુપીએસસી જે નોમેનલેક્ચર છે N ઇથાઇલ. બરાબર, પ્રોપેન
અહીંયા 1 2 3 કાર્બન એટલે 3 કાર્બન છે ને આપણે કહીએ છીએ પ્રોપેન, અને સેકન્ડરી નંબરના 1 2 સેકન્ડરી નંબરના કાર્બન ઉપર છે એમાઇન છે એટલે આપણે કહીએ છીએ 2 એમાઇન. જ્યારે એનું કોમન નેમ છે એ શું જોવા મળશે? કોમન નેમ તો કે એક બાજુ આપણે છે ઇથાઇલ જોવા મળશે અને બીજી બાજુ આપણે આઇસોપ્રોપાઇલ જોવા મળશે. એટલે ઈ છે એ પહેલાં આવશે, એટલે કે ઇથાઇલની અંદર પહેલાં આવશે ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, બરાબર, અને એમાઇનો. રાઈટ, આ રીતના છે આપણે એક્ઝામ્પલ તરીકે એને કન્સિડર કરી શકીએ. રાઈટ, તો આની અંદર જે નોમેનલેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ, રાઈટ, આ રીતના અલગ અલગ છે એ કાર્બનની જેમ જેમ ચેન વધતી જશે એમ એના આપણે એક્ઝામ્પલ એ વધતા જશે. રાઈટ, ચાલો હવે આપણી પાસે એક છે એ ટર્શરી એમાઇન, આપણે એના એક્ઝામ્પલ વિશે આપણે ડિસ્કસ કરીએ. ચાલો ટર્શરી એમાઇન, ટાઇટલ લગાવે ટર્શરી એમાઇન. બરાબર, ટર્શરી એમાઇન તો કે જે નાઇટ્રોજન છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હશે. એક નાઇટ્રોજન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હશે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ CH3 N CH3 CH3. એક નાઇટ્રોજન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. આયુપીએસી નોમેનલેક્ચર છે આપણે કઈ રીતના આપી શકાય? તો કે આયુપીએસી જે નોમેનલેક્ચર છે એ એક નાઇટ્રોજન બીજા 2 કાર્બન સાથે અને એક કાર્બન છે એ એના આપણે આયુપીએસી નોમેનલેક્ચરની અંદર આપણે કન્સિડર કરીશું. બરાબર, ચાલો આપણે એક છે એના નોમેનલેક્ચરની અંદર આપણે કન્સિડર કરીશું. બાકીના 2 કાર્બન તો કેની સાથે જોડાયેલા છે? તો કે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. ઓકે, જ્યારે એનું કોમન નેમ છે આપણે જોઈએ ત્યારે કોમન નેમ શું થશે? તો કે 1 2 3 ટોટલ 3 આપણે છે મિથાઇલ ગ્રુપ જોવા મળે છે. તો કે ટ્રાયમિથાઇલ એમાઇનો. સિમ્પલ એક્ઝામ્પલ છે આપણી પાસે. બરાબર, સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે શું છે? તો કે CH3 CH2 N CH2 CH3. રાઈટ, અને એક છે એ મિથાઇલ ગ્રુપ છે એટેચ થયેલું છે. ચાલો આપણે સિમ્પલી એનું એક્ઝામ્પલ જોઈએ. તો કે આયુપીએસી નોમેનલેક્ચર શું થશે? તો કે 1 2 ટોટલ 2 કાર્બન, અહીંયા પણ 2 કાર્બન, આમાંથી એક આપણે છે નાઇટ્રોજન સાથે આપણે એ ચેનને જોડી દઈએ તો એક છે એ મિથાઇલ ગ્રુપ વધે છે અને એક આપણી પાસે ઇથાઇલ ગ્રુપ. મિથાઇલ એટલે M, ઇથાઇલ એટલે E. આલ્ફાબેટિકલ નંબરિંગ પ્રમાણે આપણે ગોઠવીએ તો એ નાઇટ્રોજન સાથે જોડાયેલું છે. બરાબર, તો N ઇથાઇલ, N મિથાઇલ, અને આપણે એને શું કહેશું? ઇથેનેમાઇન. ઓકે, જ્યારે એનું કોમન નેમ જોવું હોય તો કોમન નેમ આપણે કઈ રીતના વાંચી શકાય? ઇથાઇલ, મિથાઇલ અને ડાયઇથાઇલ છે. બરાબર, તો ડાયઇથાઇલ પછી મિથાઇલ સિંગલ છે એટલે કે મિથાઇલ અને નાઇટ્રોજન એક એમાઇનો. રાઈટ, આ રીતના છે આપણે એક્ઝામ્પલ આપણે આપી શકાય. ઓકે, તો અલગ અલગ આપણે એક્ઝામ્પલ દ્વારા છે એ જોઈ શકાય છે. ચાલો એક એક્ઝામ્પલ આપણા પ્રેક્ટિસ માટે લખી લઈએ. CH3 CH CH3 N CH3 CH2 CH3. ચાલો મિત્રો, મને આનો આન્સર આપણે આયુપીએસી નોમેનલેક્ચર અને કોમન નેમનો આન્સર છે મને આપો. ઓકે, આ છે એ મને અસાઇનમેન્ટની અંદર મને છે સબમિટ કરાવજો જેથી કરીને આપને એ નોમેનલેક્ચર ખબર પડે. રાઈટ, ચાલો, થેન્ક યુ.